જૂનાગઢના માછીમારો કલેક્ટર કચેરી પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। માંગરોળના માછીમારો જે છે તે જૂનાગઢ કલેક્ટર કચેરી પહોંચ્યા છે। દરિયાઈ જીવસૃષ્ટિ તથા માછીમારના રોજગારને બચાવવા તેમણે કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરી છે। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રદૂષિત પાણી સામે ભારે રોષ જોવા મળ્યો છે। પોરબંદર સુધીની ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા રજૂઆત કરવામાં આવી છે। કેમિકલયુક્ત પાણી દરિયામાં છોડાશે તો દરિયાઈ સૃષ્ટિનો નાશ થશે અને તેમને નુકસાન થશે તેવું પણ કહેવામાં આવ્યું છે। ખારવા સમાજના આગેવાનો અને માછીમારોએ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે। સરકાર આ નિર્ણયને પરત નહીં લે તો માછીમારો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ માછીમારો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। બંદરનો પટેલ છું, ખારવા સમાજનો। અમે આજે કલેક્ટર પાસે એના માટે આવ્યા કે જેતપુરનું ગંદુ પાણી અમારા સમુદ્રમાં સરકાર દ્વારા નાખવાની તૈયારીઓ ચાલે છે। આના કારણથી અમારા માછીમારના ધંધાને બહુ નુકસાની થશે। નાના મોટા જે ઉપરના ધંધાવાળા છે, રાશનવાળા, બરફવાળા, બીજા અન્ય જે ઉપરના ધંધા છે એ બધાના રોજગારીને અસર થશે। ગુજરાતના 3.5 લાખ ફિશરમેનો ઉપર રાજ્ય સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કચરો ઠાલવવાની કોશિશ થઈ રહી છે, અલગ અલગ 7 પ્રોજેક્ટો મારફત। એમાં જેતપુરના સાડી ઉદ્યોગનો ગંદો કચરો, ગંદા પાણીનો, ઝેરી પાણીનો નિકાલ પણ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના વચ્ચેના સમુદ્ર કિનારે થઈ રહ્યો છે। અમારી સરકારશ્રીને કલેક્ટરશ્રી દ્વારા મારફત એક આવેદન આપીને જણાવવાની કોશિશ કરી છે આજે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે, 3.5 લાખ માછીમારોનો રોજગારની અસર અટકાવે, 100 કરોડ જેટલા દુનિયાના લોકોનો જે ખોરાક છે, શુદ્ધ ખોરાક, પૌષ્ટિક ખોરાક, મરીન ફૂડ, એને ઝેરી અસરથી બચાવવામાં આવે અને માછીમારોના રોજગારને અટકાવવામાં આવે, દરિયાઈ સૃષ્ટિને બચાવવામાં આવે, એવા અમારા પ્રયત્ન છે અને એનું આવેદન આજે